નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ। ફરી એક વખત આપ સૌનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ હિન્દુ વ્રત કથા જ્ઞાનમાં। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ફાગણ માસની શુક્લ પક્ષની એકાદશી એટલે કે આમલકી એકાદશી વિશે વાત કરવાના છીએ। આ વ્રતનો મહિમા, વ્રતની વિધિ અને વ્રત કરવાથી મળતું ફળ વિશે સાંભળવાના છીએ। જે લોકો એકાદશી કરતા હોય ન કરતા હોય દરેક સુધી આ વિડીયો મોકલજો કે જેથી કરીને દરેક લોકો એકાદશીનું મહત્ત્વ સમજી શકે તથા કોમેન્ટ સેક્શનમાં એકાદશી નિમિત્તે જય શ્રી કૃષ્ણ લખજો। તો ચાલો હવે આપણે સાંભળીએ ફાગણ માસની શુક્લ પક્ષની એકાદશીની વ્રત કથા। માધાનતાજી બોલ્યા, હે વસિષ્ઠજી, જો તમે મારા પર પ્રસન્ન છો તો એવા વ્રતની કથા કહો જેનાથી મારું કલ્યાણ થાય। મહર્ષિ વસિષ્ઠજી બોલ્યા, હે રાજન, બધા વ્રતોમાં ઉત્તમ અને અંતમાં મોક્ષ દેનાર આમલકી એકાદશીનું વ્રતનું વર્ણન કરું છું। આ ફાગણ માસના શુક્લ પક્ષમાં થાય છે। આ વ્રતના ફળથી સમસ્ત પાપ નષ્ટ થાય છે। આ વ્રતનું પુણ્ય 1000 ગૌદાનના ફળ બરાબર છે। આ અંગે હું તમને એક પૌરાણિક કથા કહું છું, તે ધ્યાનપૂર્વક સાંભળો। વૈદિક નામનું એક નગર હતું। એ નગરમાં બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય, શૂદ્ર એ ચારેય વર્ણ આનંદપૂર્વક રહેતા હતા। નગરમાં સદૈવ વેદ ધ્વનિ ગુંજતો હતો। એ જગ્યાએ પાપી, દુરાચારી, નાસ્તિક કોઈ ન હતું। એ નગરમાં ચૈત્રરથ નામના ચંદ્રવંશી રાજા રાજ્ય કરતા હતા। એ રાજ્યમાં કોઈ પણ દરિદ્ર તથા કંજૂસ ન હતા। બધા વિષ્ણુ ભક્ત હતા। ત્યાંના બધા નિવાસી વૃદ્ધથી માંડી બાળક સુધીના દરેક એકાદશીનું વ્રત કરતા હતા। એક સમયે ફાગણ માસના શુક્લ પક્ષની એકાદશી એટલે કે આમલકી એકાદશી આવી। એ દિવસે રાજાથી લઈને પ્રજા સુધી, વૃદ્ધથી બાળક સુધી બધાએ હર્ષ સહિત એ એકાદશીનું વ્રત કર્યું। રાજા પોતાની પ્રજા સાથે મંદિરમાં આવીને કુંભ સ્થાપન કરીને ધૂપ, નૈવેદ્ય, પંચરત્ન, ક્ષત્ર આદિથી ધાત્રીનું પૂજન કરવા લાગ્યા। તેઓ બધા ધાત્રીની આ પ્રકાર સ્તુતિ કરવા લાગ્યા, હે ધાત્રી, તમે બ્રહ્મ સ્વરૂપ છો, તમે બ્રહ્માજી દ્વારા ઉત્પન્ન છો, સમસ્ત પાપોને નષ્ટ કરનાર છો, તમને નમસ્કાર છે। હવે તમે મારો અર્ધ્ય સ્વીકાર કરો। તમે શ્રી રામચંદ્રજી દ્વારા સન્માનિત છો। હું તમને પ્રાર્થના કરું છું, મારા સમસ્ત પાપોનું હરણ કરો। એ દેવાલયમાં રાત્રિએ બધાએ જાગરણ કર્યું। રાત્રિના એ સમયે એક શિકારી ત્યાં આવ્યો। તે મહાપાપી તથા દુરાચારી હતો। પોતાના કુટુંબનું ભરણ પોષણ તે જીવ હિંસાથી કરતો હતો। તે ભૂખ તરસથી અત્યંત વ્યાકુળ હતો। થોડું ભોજન મળવાની ઈચ્છાથી મંદિરના એક ખૂણામાં બેસી ગયો। તે એ જગ્યાએ બેસીને તે વિષ્ણુ ભગવાનની કથા તથા એકાદશી મહાત્મા સાંભળવા લાગ્યો। આ રીતે શિકારીએ આખી રાત અન્ય લોકોની સાથે જાગરણ કરી વિતાવી। પ્રાતઃકાળ થતાં બધા પોતપોતાના ઘરે ગયા। થોડો સમય વીતતા તે શિકારીનું મૃત્યુ થયું। તેનું આમલકી એકાદશીના વ્રત અને જાગરણના પ્રભાવથી એક રાજાના ત્યાં જન્મ થયો। તેનું નામ બસુરથ રાખ્યું। મોટો થયો ત્યારે તે ચતુરંગીણી સેના સહિત ધન ધાન્યથી યુક્ત થઈને 1 સહસ્ત્ર ગ્રામોનું પાલન કરવા લાગ્યો। તે તેજમાં સૂર્ય સમાન, કાંતિમાં ચંદ્ર સમાન, વીણામાં વિષ્ણુ ભગવાનના સમાન અને ક્ષમામાં પૃથ્વીના સમાન હતો। તે અત્યંત ધાર્મિક, સત્યવાદી, કર્મવીર અને વિષ્ણુ ભક્ત હતો। તે પ્રજાનું સમાન ભાવથી પાલન કરતો હતો। તે સદૈવ યજ્ઞ કરતો હતો। દાન આપવાનું તેનું નિત્ય કર્મ હતું। એક દિવસ રાજા શિકાર કરવા વનમાં ગયા। તે વનમાં રસ્તો ભૂલી ગયો અને દિશા જ્ઞાન ન હોવાને કારણે વનમાં વૃક્ષ નીચે સૂઈ ગયો। એ સમયે ડાકુ ત્યાં આવ્યા અને રાજાને એકલા જોઈને મારો મારો કહીને તૂટી પડ્યા। તે ડાકુઓ કહેવા લાગ્યા કે આ દુષ્ટ રાજાએ અમારા માતા પિતા, પુત્ર, પૌત્ર આદિ સંબંધીઓને માર્યા છે તથા દેશ નિકાલ કર્યા છે, તેથી આને હવે અવશ્ય મારવો જોઈએ। આવું કહીને તે ડાકુ રાજાને મારવા લાગ્યા અને તેના પર અસ્ત્ર શસ્ત્રનો પ્રહાર કરવા લાગ્યા। તે અસ્ત્ર શસ્ત્ર રાજાના શરીર પર પડતા જ નષ્ટ થઈ જતા। રાજાને તે પુષ્પો સમાન લાગતા। જ્યારે એ ડાકુઓના અસ્ત્ર શસ્ત્ર દ્વારા એમના પર પ્રહાર કરવા લાગ્યા, જેનાથી તેઓ મૂર્છિત થઈ ગયા। એ સમયે રાજાના શરીરમાંથી એક દિવ્ય દેવી પ્રગટ થઈ। તે દેવી અત્યંત સુંદર તથા વસ્ત્રો તથા આભૂષણોથી અલંકૃત હતી। તેની ભ્રમરો ત્રાંસી હતી। આંખમાંથી લાલ લાલ અગ્નિ નીકળતો હતો। તે સમયે તે કાળના સમાન પ્રતીત થતી હતી। તે એ ડાકુઓને મારવા દોડી અને સમસ્ત ડાકુઓને મારી નાખ્યા। જ્યારે રાજા જાગ્યા ત્યારે એ ડાકુઓને મરેલા જોઈને વિચારવા લાગ્યા કે આ શત્રુઓને કોણે માર્યા? આ વનમાં મારું કોણ હિતેશ્રી છે?
જ્યારે રાજા આવો વિચાર કરતો હતો ત્યારે આકાશવાણી થઈ, હે રાજન, આ સંસારમાં વિષ્ણુ ભગવાનના સિવાય તમારી કોણ રક્ષા કરી શકે? રાજા પોતાના નગરમાં પાછો ફર્યો અને સુખપૂર્વક રાજ્ય કરવા લાગ્યો. મહર્ષિ વસિષ્ઠજી બોલ્યા, હે રાજન, આ બધો આમલકી એકાદશીના વ્રતનો પ્રભાવ હતો. તો મિત્રો, આપણે સાંભળી ફાગણ માસની શુક્લ પક્ષની એકાદશી એટલે કે આમલકી એકાદશીની વ્રત કથા. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને અમારી ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ પર ક્લિક કરવાનું ના ભૂલશો, જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ.